વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને બેક ચીઝ સમોસા દેખાડીશ, જેને હું ઓવનમાં બેક કરીશ. એની માટે મેં 1.5 કપ મેંદો લીધો છે. આ મેં આઈસ કોલ્ડ 1/3 કપ પાણી લીધું છે. 1 ટીસ્પૂન મરીનો પાવડર લીધો છે. હાફ ટીસ્પૂન મેં ઓરેગાનો લીધો છે. હાફ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ લીધું છે. આ મેં નમક લીધું છે. 2 ટેબલ સ્પૂન મેં બટર લીધું છે. આ મેં સોલ્ટેડ બટર લીધું છે. મેં હાફ કપ કેપ્સિકમ લીધા છે. 1 કપ મેં અહીંયા આગળ અમેરિકન કોર્ન, એને 2 થી 3 સીટી વગાડી મીઠું નાખીને બાફીને લીધેલું છે. તો હું તમને આનાથી હું લોટ બાંધીશ અને પછી એમાં ફિલિંગ કરી અને હું એને 180 ડિગ્રી પર પ્રી હીટેડ ઓવનમાં 10 મિનિટ માટે મૂકેલ. પ્રી હીટેડ ઓવનમાં 10 થી 15 મિનિટ માટે બેક કરીશ એને. તો હું આને આ 1.5 કપ મેંદાના લોટથી આનો બેક સમોસાનો લોટ બાંધીશ. આપણો આ બેક સમોસા માટે થઈને લોટ તૈયાર થઈ ગયો છે. હવે હું આને 15 મિનિટનો રેસ્ટ આપીશ અને આપણે ફિલિંગ તૈયાર કરી લઈશું. ફિલિંગ તૈયાર કરવા માટે મેં 1 કપ જે મકાઈના દાણા લીધા છે એમાંથી હું અડધો કપ જેટલા ક્રશ કરી લઈશ અને અડધો કપ જેટલા આખા રાખીશ. આ અડધા મેં ક્રશ કરી લીધા છે અને અડધા મેં આખા રાખ્યા છે. હવે હું આમાં કેપ્સિકમ નાખી દઈશ. હવે હું આમાં બધો જ મસાલો કરીશ. મેં આમાં મીઠું નાખી દીધું છે એઝ પર ટેસ્ટ. આમાં મેં ચીલી ફ્લેક્સ પણ અડધી ટીસ્પૂન જેટલા નાખ્યા છે. ઓરેગાનો પણ અડધી ટીસ્પૂન જેટલું નાખ્યું છે. આ બધા જ મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. અને મરી પાવડર પણ મેં અડધો નાખ્યો છે. હું તમને ઇન્ગ્રીડિયન્ટ્સમાં લખી લઈશ કે મેં આમાં કેટલા મસાલાનો ઉપયોગ કર્યો છે. હવે હું આમાં ચીઝ નાખીશ. આ 1 ક્યુબ જેટલી ચીઝ હું આમાં ખમણીને નાખીશ. મેં આ ખમણીને તેલથી ગ્રીસ કરી લીધું છે, એટલે આની ઉપર જરા પણ આપણે જો આવી રીતે નાખીએ છીએ તો જરા પણ એમાં ચીટકશે નહીં કે નીચે પણ નહીં રહે, બધું જ નીચે પડી જશે. અને આમાં હું અડધી ટીસ્પૂન જેટલો કોર્નફ્લાવર નાખીશ, જેથી એમાં થોડું બાઇન્ડિંગ આવી જાય. તમે જોઈ શકો છો આપણી આમાં ખમણીમાં જરા પણ ચીઝ લાગ્યું નથી. હવે હું આમાં 1 ટીસ્પૂન જેટલું કોર્નફ્લોર નાખું છું. 1.5 ટીસ્પૂન. મેં જે ઇન્ગ્રીડિયન્ટ્સનો આમાં જેટલા માપથી ઉપયોગ કર્યો છે એ બધા જ હું વિડીયોની નીચે લખી લઈશ. તો આપણું આ સમોસાનું ફિલિંગ તૈયાર છે. ચીઝ પણ આપણે ઓછી વધારે આપણા રિક્વાયરમેન્ટ પ્રમાણે નાખી શકીએ છીએ. હવે હું ઓવનને 10 મિનિટ માટે પ્રી હીટ કરી લઈશ અને પછી એમાં સમોસા એને ગ્રીસ કરી અને પછી એમાં સમોસા હું ગોઠવી દઈશ. આપણે જે મેંદાનો લોટ બાંધેલો એને પણ 15 મિનિટ થઈ ગઈ છે. હવે હું સમોસા વાળીને તૈયાર કરી અને મેં આને ગ્રીસ કરી લીધું છે. આ ટ્રેમાં હું પ્રી હીટ ઓવન માટે 15 મિનિટ માટે તૈયાર કરીશ. હવે મેં આને ચીટકાડવા માટે આમાં 2 ટીસ્પૂન આમાં મેંદો લીધો છે. આમાં હું 1 ટીસ્પૂન કોર્નફ્લાવર નાખીશ અને મીડિયમ સ્લરી જેવું બનાવી નાખીશ. આમાં 2 ટીસ્પૂન મેં મેંદો લીધો છે ને 1 ટીસ્પૂન મેં કોર્નફ્લાવર લીધો છે ને ચપટી જેટલું મીઠું નાખ્યું છે. હવે આને હું ચીટકાડવા માટે આનો ઉપયોગ કરીશ. આપણે જે બટેટાના સાદા સમોસા બનાવીએ છીએ એવી જ રીતે હું આવા નાના નાના સમોસા, ચીઝ સમોસા બેક કરવા માટે મૂકી દઈશ. હું સેમ ઈ જ શેપમાં બનાવીશ. હું આવા નાના નાના સમોસા બનાવીને તૈયાર કરીશ. મેં આવી રીતે અંદર આ 1 નાની ચમચી જેટલું ફિલિંગ ભરી અને હવે હું એની પટ્ટી ઉપર આ સ્લરી લગાડી અને સમોસા વાળીને બધા તૈયાર કરીશ. હવે હું આને ગ્રીસ માટે મૂકી દઉં છું. મેં આને ઘીથી બ્રશ કરી લીધું છે આની ઉપર.
આ તમે જોઈ શકો છો આપણા બેક થઈને સમોસા તૈયાર છે. મેં પ્રી હીટ ઓવનને 10 મિનિટ માટે પ્રી હીટ કરેલું અને 15 મિનિટ માટે મેં બંને સાઈડ ફેરવી અને પછી બેક કર્યા છે. હવે હું તમને આની ક્રન્ચીનેસ તોડીને પણ દેખાડીશ. આ તમે જોઈ શકો છો આપણી ક્રન્ચીનેસ એકદમ જ સરસ છે. આ તમે જોઈ શકો અવાજ આવે છે, એકદમ બહુ જ સરસ થયા છે. આમાં તમે બેક કરીને કરશો તો રિઝલ્ટ બહુ જ સરસ મળે છે. એકદમ ક્રન્ચીને સરસ છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.